રદીવાળા પાસેથી કિલોના ભાવે જૂની ચોપડીઓ ખરીદી હતી. રાત્રે જ્યારે હું એકલી પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે બે પાના એકબીજાની સાથે ચોટેલા હતા. મેં બ્લેડની મદદથી તેમને અલગ કર્યા તો અંદરથી એક ઝાંકી તસવીર નીચે પડી. ફોટો જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે એ તસવીર મારા એક દીકરાની હતી જે 20 વર્ષ પહેલા મેળામાં ખોવાઈ ગયો હતો. તસવીરની પાછળ લખેલા સરનામે જ્યારે હું પહોંચ્યો ત્યારે મારા હાથ હોશ ઉડી ગયા. ડિસેમ્બરની એક ભયાનક અને ઠંડી રાત મારા અસ્તિત્વને અંદર સુધી થીજવી રહી હતી, અને બહાર ફૂંફાતા તોફાનની પવનનો અવાજ બારીના કાચ સાથે અથડાઈને એવો અવાજ પેદા કરી રહ્યો હતો કે મારા નિર્જીવ ઘરમાં સન્નાટો વધુ ગાઢ બનાવી રહ્યો હતો. હું મારા રૂમમાં ખૂણામાં રાખેલી જૂની આરામદાયક ખુરશી ઉપર લપાઈને બેઠો હતો, અને મારી સામે ટેબલ ઉપર સળગતા લેમ્પનો પીળો અને ઉદાસ પ્રકાશ એ સડેલા ગળેલા પુસ્તકોના ઢગલા ઉપર પડી રહ્યો હતો, જે મેં આજે સાંજે જ મોહલ્લાના એક રદીવાળા પાસેથી કોડીના ભાવે ખરીદી લીધા હતા. કારણ કે આ નિર્જીવ કાગળોની સુગંધ અને તેમાં લખેલા અજાણ્યા કિસ્સાઓ હવે મારો એકમાત્ર સહારો હતા, જે મને મારી એકલતાની એક પીડામાંથી થોડીક ક્ષણો માટે રાહત આપી શકતા હતા. પત્નીના અવસાન પછી હું એકલતામાં કેદ થઈ ગયો હતો. મારી જિંદગીનો દરેક દિવસ એક વર્ષ જેવો પસાર થઈ જતો હતો, અને દરેક રાત એક જૂના ખામાની કુદરતી હતી, જે 20 વર્ષ વીતી જવા છતાં ભયારા ન હતા. મારો એકનો એક દીકરો મુકુલ, જે મારા કાળજાનો કટકો અને મારી આંખોની ઠંડક હતો. આજથી બરાબર 20 વર્ષ પહેલા મેળાની ભીડમાં મારો હાથ છોડીને ક્યાંક ગુમ થઈ ગયો હતો. એ એક ક્ષણને ચૂકીને મારી હસી રમતી દુનિયાને નર્ક બનાવી દીધી હતી. મેં આ 20 વર્ષમાં તેને ક્યાંય નથી શોધ્યો. પોલીસ સ્ટેશનોના ધક્કા ખાધા, અખબારોમાં જાહેરાત આપી, માનતાઓ માની, અને દરેક જગ્યાએ ગયો જ્યાંથી જરા પણ આશાનું કિરણ દેખાયું હોય. પણ મારા દીકરાને જાણે જમીન ખાઈ ગઈ હોય કે આકાશ ગળી ગયું હોય, તેનો કોઈ પતો ન લાગ્યો. આ જ ગમમાં તેને માતા પણ મને એકલો મૂકીને ચાલી નીકળી. રાત્રે જ્યારે મારી બેચેની ચમચમી હતી, મેં મારા ધ્રુજતા હાથે પુસ્તકના ઢગલામાંથી એક એવું પુસ્તક ઉઠાવ્યું જેનું પૂઠું સાવ ફાટી ગયું હતું, અને જેના પાના સમયની ધૂળમાં મેળા થઈ ગયા હતા. હું અનિચ્છા તેના પાને લપટાવી રહ્યો હતો કે અચાનક પેજ નંબર 50 અને 51 પણ આવીને મારી આંગળીમાં અટકી ગઈ. કારણ કે એ બંને પાના એવી રીતે ચોટેલા હતા જાણે કોઈને જાણી જોઈને ગુંદર એવી રીતે વસ્તુઓથી જોડીને તેમની વચ્ચે કંઈક છુપાવવાનો પ્રયત્ન કર્યો હોય. મારા દિલમાં એક વિચિત્ર સનસનાટી અને અજાણ્યા ડર મને ઘેરી લીધો હતો. મેં ખાનામાંથી એક પાતળી બ્લેડ કાઢી અને ખૂબ જ સાવધાનીપૂર્વક એ બંને પાના વચ્ચે જોડનાર કાપવાનું શરૂ કર્યું. રૂમમાં એટલી શાંતિ હતી કે બ્લેડનું કાગળ ઉપર ચાલવાનો અવાજ પણ ધડાકા જેવો સંભળાતો હતો. જેવું મેં છેલ્લું જોડાણ કાપ્યું અને પાનાઓને એકબીજાથી અલગ કર્યા, તેની વચ્ચે દબાયેલો એક કાગળનો ટુકડો લપસીને મારા ખોળામાં પડ્યો. મેં ઝડપથી તેને ઉઠાવ્યો અને લેમ્પના પ્રકાશ પાસે લાવીને જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, અને મારા ગળામાંથી એક એવી દબાયેલી ચીસ નીકળી જે વર્ષોની પીડા અને આશ્ચર્યમાં હતું. કારણ કે તે કોઈ નહીં, સામાન્ય કાગળ નહોતા, પણ એક જૂની બ્લેડ અને વ્હાઇટ તસવીર હતી, જેના ખૂણા વળી પણ ગયા હતા. પણ તેમાં દેખાતો ચહેરો મારા દીકરા દિલ કોતરાયેલો હતો. મારા દીકરા મુકુમ તે તસવીર હતી જે હું 20 વર્ષથી મૃત માનીને મારા દિલને શમશાન બનાવી ચૂક્યો હતો. તસવીરમાં તે સાવ 8 વર્ષનો લાગતો હતો, અને તેને બરાબર એ જ કપડાં પહેર્યા હતા જે કનસીબે તે દિવસે મેળામાં તેના શરીર ઉપર હતા. તે જ ચમકીલો શર્ટ અને વાદળી જીન્સ, જેને જોઈને મારી આંખો સામે આખું દ્રશ્ય ફરી ગયું. જ્યારે હું તેને તૈયાર કરી રહ્યો હતો ત્યારની તસવીરમાં મુકુંદના ચહેરા ઉપર એ માસૂમ સ્મિત ન હતું જે હંમેશા તેના ઓઠ ઉપર રહેતું હતું. તેના બદલે તેની આંખોમાં ડર અને દહેશત અને લાચારીનો અન્ય સમુદ્ર હતો, જેને જોઈને પથ્થર દિલના માણસનું દિલ પણ ઓગળી જાય. તેની આંખો જાણે ચીસો પાડીને મને બોલાવી રહી હતી કે પપ્પા, મને બચાવી લો. મારા હાથમાં ધ્રુજી ઉપટી અને મારું આખું શરીર કાંપવા લાગ્યું. મેં ધ્રુજતા હાથે સત્તરી ચલાવી અને પાછળ લાલ રંગની શાહીથી, કદાચ તે લોહી પણ હોઈ શકે છે, એવો એક દિલ ચમકતા દેનારો સંદેશ લખ્યો હતો, જેણે મારા સમગ્ર અસ્તિત્વમાં સનસનાટી મચાવી દીધી. આડા અવળા અક્ષરોમાં લખ્યું હતું, ભગવાનને ખાતર મને અહીંથી બહાર કાઢી લો. હું એક કેદી છું, અને આ તસવીર પુસ્તકમાં છુપાવીને બહાર મોકલી
એ મારો છેલ્લો રસ્તો છે. જો કંઈ આવે અડે મને આપેલા સરનામે પહોંચી જાય, પણ પોલીસને ન લાવતા, નહીંતર તેઓ મને મારી નાખશે, કારણ કે તેઓ મને દરેક ક્ષણે મારા ઉપર નજર રાખે છે. આ લખાણની નીચે શહેરથી દૂર એક નિર્જન વિસ્તારનું સરનામું લખેલું હતું. આ વાંચતા જ મારા દિલની હાલત વિચિત્ર થઈ ગઈ હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ અને પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એક તરફ એ ખુશી કે મારો દીકરો જીવતો છે અને તેનો શ્વાસ હજુ ચાલે છે, અને બીજી તરફ એ ભયનો ડર કે તે ઝૂલવાની પંજાબમાં હશે. છેલ્લા 20 વર્ષથી તે કેવી પીડામાં પસાર થઈ રહ્યો હશે. એક બાપ માટે આ કલ્પના કરવી રૂવાડા ઊભા કરી દે તેવી હતી. તેના માસૂમ બાળકને કેદ અને બેડીઓમાં સબડી રહ્યો છે, અને બાપ અહીં ઘરમાં બેઠો છે. મારા અંદરનો પિતા જાગી ઉઠ્યો, અને મેં તે ક્ષણે નક્કી કર્યું કે હું અત્યારે અને ત્યારે ભલે તેના માટે મારો જીવ કેમ ના આપવો પડે. મેં ઉતાવળામાં મારો જૂનો કોટ પહેર્યો અને ખાનામાંથી મારી કાટ ખાઈ ગયેલી પિસ્તોલ કાઢી અને ખિસ્સામાં નાખી. મેં કદાચ હવે ચાલવા લાયક પણ ન હતી, પણ હવે મને એક જૂની સુરક્ષાનો અહેસાસ કરાવી રહી હતી. મેં તે તસવીરોને પુસ્તક છાતીમાં લગાવ્યા અને ઘરની બહાર નીકળી આવ્યો. બહાર તોફાન પૂરજોશમાં હતું. મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો અને ઠંડા પવનના હાડકા સુધી ત્રીજી રહ્યું હતું. પણ મારા અંદર એક એવી આગ લાગી હતી, તેને વરસાદમાં ઓલવી શકે તેમ ન હતા. મેં મારી જૂની ગાડી કાઢી અને અજાણી મંજિલ ઉપર રવાના થઈ ગયો. રસ્તો ખૂબ જ મુશ્કેલ અને સુમસાન હતો. શહેરની રોશની પાછળ રહી ગઈ અને હવે મારે ચારે બાજુ ફક્ત ગાઢ જંગલો અને અંધકારો હતા. ગાડીના વાઇપર ઝડપથી ચાલી રહ્યા હતા, પણ મારી આંખોમાંથી વહેતા આંસુઓને બધું ધૂંધળું કરી દીધું હતું. હું ગાડી ચલાવવામાં વારંવાર મુકુલતી તસવીરોને સ્પર્શીને જોતો કે ક્યાંક આ સપનું તો નથી ને. ડર અને આશાથી મિશ્રિત હાલતને મારી નસો ખેંચી નાખી હતી. લગભગ 1.5 કલાકની મુસાફરી પછી હું એક ચોક્કસ સરનામે પહોંચ્યો. ત્યાં ગાઢ અને જૂના વૃક્ષો ઝૂંપડામાં એક ખૂબ મોટી, અત્યંત જર્જરિત જૂની હવેલી હતી, જેની ઊંચી ઊંચી દિવાલો પર શેવાળ જામી ગઈ હતી અને જેનો ગેટ કાઠથી ભરેલો હતો. આ જગ્યા એવી નિર્જીવ અને ડરાવણી હતી કે અહીં દિવસને આવતા પણ લોકો ડરતા હશે. મેં ગાડીને હવેલીથી દૂર ઝાડીમાં ઊભીને છુપાવી દીધી અને પછી પગે ચાલીને દબે પાવે ગેટ તરફ વધ્યો. વરસાદ હવે થંભી ગયો હતો, પણ વૃક્ષો પરથી ટપકતા પાણીના ટીપા હજુ વાતાવરણમાં અવાજ કરી રહ્યા હતા. મેં મારી જાતને સંભાળી અને તેને લાચાર વૃદ્ધનો વેશ ધારણ કરીને ગેટ પર દસ્તર લીધી. ઘણીવાર પછી ગેટનો નાનો દરવાજો ખુલ્યો અને એક ખૂબ જ કદરૂપા માણસે બહાર ડોક્યું કર્યું, જેના ચહેરા ઉપર શીતળાના ડાઘ હતા અને આંખ ઉપર કાળી પટ્ટી બાંધેલી હતી. તેણે ગર્જના ભર્યા અવાજમાં પૂછ્યું, કોણ છો અને આટલી મોડી રાત્રે અહીં મોતને કેમ બોલાવવા આવ્યા છો? મેં વૃદ્ધ અવાજમાં જૂઠું બોલ્યું, હું આ હવેલીનો ખૂબ જૂનો નોકર છું અને વર્ષો પહેલા અહીં કામ કરતો હતો. હવે જ્યારે જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું, ત્યારે મારા જૂના માલિકને મળવા અને માફી માંગવા આવ્યો છું. ચોકીદારે શંકાસ્પદ નજરે મને ઉપરથી નીચે સુધી જોયો અને નફરતથી થૂકતા કહ્યું, માલિકને મર્યા તો શરદીને વીતી ગયા છે. હવે અહીં ફક્ત મોટી માલિકન રહે છે અને તેમના હુકમ વગર અહીં હવા પણ નથી દાખલ થઈ શકતી. તું અહીં જ ઊભો રહે, હું અંદર પૂછીને આવું છું. પણ જો તે હલવાની કોશિશ કરી તો હું કૂતરાને છોડી જ દઈશ. આટલું કહીને તેણે દરવાજો બંધ કરી દીધો. મને તેના માથે બૂટના અવાજો દૂર જતા સંભળાયા. મારું દિલ છાતીથી બહાર આવતા માથે બેતાબ હતું. મને અંદાજ આવી ગયો હતો કે જો હું ઊભો રહીશ તો કાં તો પકડાઈ જઈશ અથવા તો મને પગાડી દેવામાં આવશે અને હું મારા દીકરા સુધી ક્યારેય પહોંચી શકીશ નહીં. મેં તરત જ આમ તેમ જોયું અને દિવાલને સહારે ચાલતો હવેલીની પાછળ અંધારામાં ગાયબ થઈ ગયો. ત્યાં ઘાસ ખૂબ જ ઊંચો અને કાંટાળી ઝાડીઓ મારા કપડાને ફાટી નાખી રહી હતી, પણ મને કોઈ વાતની પરવા ન હતી. હવેલીની પાછળ મને એક નાનો લાકડાનો દરવાજો દેખાયો, જે કદાચ રસોડા કે સ્ટોરરૂમનો હતો. તે નસીબ જોગે અડધો કલાક ખુલ્લો હતો. મેં ભગવાનનું નામ લઈને તેને ધીમેથી ધકેલ્યો અને અંદર દાખલ થઈ ગયો. અંદર ચોર, અંધકાર અને ગૂંગળામણતી હવા હતી અને એક વિચિત્ર અસડાની ગંધ ફેલાયેલી હતી. હું દિવાલોને ટલટોળી આગળ વધ્યો તો મને સામેના રૂમમાંથી હળવો પ્રકાશ આવતો દેખાયો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું.
જાણે કોઈ હથોડા પીટી રહ્યું હોય. હું પંજાના બળે આગળ ચાલતો ને પ્રકાશ સુધી પહોંચ્યો. ત્યાં એક બારી હતી જેનો કાચ તૂટેલો હતો અને તેના ઉપર પૂઠાઓનો એક ટુકડો લાગેલો હતો. મેં ધ્રુજતા હાથે તે પૂઠાનો ટુકડો થોડો હટાવ્યો અને કાણામાંથી અંદર નજર કરી તે દ્રશ્ય મારી આંખો સામે આવ્યું, જેણે મારા લોહીથી થીજવી દીધું અને મારી ચીસ ગળામાં જ દબાઈ ગઈ. મને લાગ્યું કે મારું દિલ બંધ થઈ જશે, કારણ કે તે મારી જિંદગીનું આટલું ડરામણું અને દિલ હચમચાવી દેનારું દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. સામે એક વ્હીલચેર ઉપર એક યુવાન બાંધેલો હતો, જેનું માથું પણ જેવું તેણે માથું ઊંચક્યું, મેં જોયું તો આ એક ચહેરો હતો. તે જ આંખો, તે જ મારો મુકુંદ હતો. પણ તેની સાથે જે ત્યાં કંઈ થઈ રહ્યું હતું તે કોઈ માનવીય મગજના વહેમમાં પણ ન હોઈ શકે. એ દ્રશ્ય એટલું ભયાનક હતું કે મારો કદમ ત્યાં જમીન ઉપર જામી ગયો અને હેબતાવી ગયો. બારીના તૂટેલા કાચમાંથી દેખાતું આ ડરામણું દ્રશ્ય મારી આંખો દ્વારા મારી રૂહમાં ઉતરી ગયું અને હું મૂર્તિની મૂર્તિ જેમ આંખોમાં ખામોશ ઊભો હતો. જ્યાં મારી સામે વ્હીલચેર ઉપર બેઠેલો મારો 20 વર્ષનો જવાન દીકરો મુકુંદ હાડપિંજર જેવો દેખાઈ રહ્યો હતો, જેના પીળા ચહેરા પર ફાડ પડી રહી હતી અને તેની કાંડા ઉપર રસીઓના ઘેરા વાદળી નિશાનોને વાતની ગવાહી આપી રહ્યા હતા કે તેને અહીં આટલી નિર્દયતા સાથે બાંધીને રાખવામાં આવેલ છે. રૂમની હાલત કોઈ જૂના કેદખાના જેવી હતી. દિવાલો પરથી રંગ ઉડી ગયો હતો અને ફ્લોર પર ચારે બાજુ ગંદકી ફેલાયેલી હતી. અચાનક રૂમનો ભારે દરવાજો ખુલ્યો અને એક આધેડ ઉંમરની સ્ત્રી અંદર દાખલ થઈ, જેનો દેખાવ ખૂબ જ રોબદાબ અને ચહેરા ઉપર ભયાનક કડકાઈ હતી. આ તે જ માલિકન સાહેબા હતી જેનો ઉલ્લેખ ચોકીદારે કર્યો હતો. તેના હાથમાં એક ટ્રે હતી જેમાં સૂકી રોટલીઓનો એક ટુકડો અને ગંદા પાણીનો ગ્લાસ હતો. તેણે નફરત તે મુકુંદ ખોળામાં ફેંકી અને તેની દાઢીને સખ્તાઈ પકડીને ઉપર કરી કે મેં જોયું તો મુકુલની આંખોમાં આંસુ તરી રહ્યા હતા અને તે દયાભરી નજરે તે જુલમ સ્ત્રીને જોઈ રહ્યો હતો. પણ તે પથ્થર દિલ સ્ત્રીના ચહેરા ઉપર દયાનું નામ નિશાન પણ ન હતું. તે તેણે કહી રહી હતી કે આ ખાઈ લે, આ છેલ્લા કોળીઓ છે, કારણ કે તે આજે પણ તેને કોળીઓ સહી ન કરી અથવા રાજના ના જણાવ્યું તો આજે તારે 20 વર્ષનો ઉલ્લેખ કર્યો છે તો હું તને જીવતો દાટી દઈશ. મુકુલે ના માથું હલાવ્યું, ના માંડવાળ પોતાના સૂકા હોઠ હલાવ્યા, જાણે ઇનકાર કરી રહ્યો હોય. તેના ઇનકાર ઉપર જુલમી સ્ત્રીને ચારો પોઢો ગયા અને પૂરી તાકાતથી એક જોરદાર થપ્પડ મુકુલના નબળા ગાલ ઉપર મારી દીધો, જેનાથી તેનું માથું એક તરફ લટકાઈ ગયું અને હોઠમાંથી લોહીની બારીક લકીર વહેવા લાગી. આ દ્રશ્ય જોઈને મારું કાળજું ફાટી ગયું અને મારી આંખોમાંથી બેકાબુ આંસુ વહેવા લાગ્યા. મારું દિલ થયું કે હમણાં જ બારી તોડીને અંદર કૂદી જાઉં અને આ ચૂડેલનો ગળો દબાવી દઉં, જેણે મારે માસૂમ બાળકને આ હાલત સુધી પહોંચાડ્યો હતો. પરંતુ આટલી જૂની ક્ષણે બુદ્ધિએ લાગણીઓ પર કાબુ મેળવી લીધો, કારણ કે હું જાણતો હતો કે એક વૃદ્ધ અને નિસહાય માણસ છું અને બહાર એ હોશિયાર બંધ ખતરનાક ચોકીદાર હાજર છે. મેં જરા પણ લાગણીઓ અભાવી ભૂલ કરી તો માત્ર હું જ નહીં મરું, પણ મુકુલને બચાવવાની છેલ્લી આશા પણ ખતમ થઈ જશે અને મારો દીકરો હંમેશા માટે અંધરા કૂવામાં દફન થઈ જશે. ગમે તે ભોગે અહીંથી જીવતા નીકળવાનું હતું, જેથી બહારથી મદદ લાવી શકું તો આ જુલમના કિલ્લાને તોડી શકું. મેં દિલ ઉપર પથ્થર રાખીને મારા ડૂસકા રોયા અને ઉલટા પગે પાછો ફરવા લાગ્યો. મારા પગ ભારે હતા અને વારંવાર પાછળ ફરવી જોવાની ઈચ્છા હતી, પણ મેં મારી જાતને ખેંચી. હજુ હું થોડા ડગલા જ પાછળ હટ્યો કે મારા પગ નીચે એક સૂકી ડાળી તૂટવાનો જોરદાર અવાજ થયો. તે રાતના સન્નાટામાં કોઈ ધડાકાની જેમ ગૂંજ્યો. તે ક્ષણે ચોકીદારે ગર્જના ભર્યા અવાજમાં આવ્યો, કોણ છે ત્યાં? અને ત્યાં જ કૂતરાઓ ભસવાનો અવાજ આવવા લાગ્યો. મારા હોશ ઉડી ગયા અને મેં મારા વૃદ્ધ હાડકામાં બચેલી શક્તિ ભેગી કરીને અંધારામાં ગાડી તરફ દોડ મૂકી. મારી પાછળ ભારે ડગલાનો અવાજ નજીક આવી રહ્યો હતો અને ચોકીદાર મને ગાળો દેતો અટકાવવા માટે કહી રહ્યો હતો. પણ હું જાણતો હતો કે અટકવાનો અર્થ છે મોત. હું ઝાડીઓને ચીરતો કાંટામાં ફસાતો અને કેટલીક વાર ઠોકરો ખાઈને પડતો આખડતો મારી ગાડી સુધી પહોંચ્યો. મારા હાથ એટલા ધ્રુજતા હતા કે ખિસ્સામાંથી ચાવી કાઢવાની મુશ્કેલ હતી. પાછળથી ટોર્ચનો પ્રકાશ તરફ વધી રહ્યો હતો અને હવે મારા જોડે દૂર હતો. મેં ભગવાનનું નામ લઈને
ચાવી ગાડીમાં લગાવીને ફેરવી પણ જૂની ગાડીનું એન્જિન ઠંડુ હોવાના કારણે ખરખર અવાજ કરીને બંધ થઈ ગયું. મારો શ્વાસ ગળામાં જ અટકી ગયો અને મોત મારા માથા ઉપર નાચતું હોય એવું અનુભવાયું. ચોકીદાર બરાબર ગાડી પાસે પહોંચી ગયો અને તેણે પોતાની લાઠી જોરથી ગાડીને પાછળથી બારી ઉપર મારી, જેનાથી કાચ ચૂર થઈને વેરાઈ ગયો. મેં પાછળની જેમ ફરીથી ચાવી ફેરવીને આ વખતે એન્જિને સાથ આપ્યો. મેં તરત જ એક્સિલેટર દબાવ્યું અને ગાડી ઝટકાની સાથે આગળ વધારી દીધી. ચોકીદારે ગાડી સાથે લટકાવીને કોશિશ કરી, પણ ઝડપ વધવાને કારણે તે મોઢાભેર કાદવમાં પડ્યો. મેં પાછળ વળીને જોયું, નહીં તો ગાડી કાચ રસ્તા ઉપર દોડાવી છું. મારું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને દિલના ધબકારે કાબુ બહાર હતા. પણ મારા અંદર એક જીસ્મ જન્મ ચૂકી હતી. હવે ભલે જમીન ફાટી જાય કે આકાશ ગળી જાય, હું મારા દીકરાને આઝાદ કરાવીને જંપીશ. મેં ગાડી સીધી શહેરના મોટા પોલીસ સ્ટેશન તરફ વાળી દીધી. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી હું થાણે પહોંચ્યો. મારી હાલત પાગલ જેવી હતી. કપડાં કાદવ અને કાંટાથી ફાટી ગયા હતા અને ચહેરા ઉપર ફાળ પડી રહી હતી. હું લથડતો પગે અંદર દાખલ થયો, જ્યાં ઓન ડ્યુટી ઓફિસર ટેબલ ઉપર ટાંટિયા ફેરવીને ઊંઘમાં બેઠો હતો. મેં આપતા તેને જણાવ્યું કે મારો દીકરો જીવતો છે અને એક હવેલીમાં કેદ કરીને રાખવામાં આવ્યો છે અને તેને જુલમ કરી રહ્યા છો. ભગવાનને ખાતર તમારી સાથે ચાલો. મેં મારા ખિસ્સામાંથી એક તસવીર જૂની અને પુસ્તક કાઢીને તેની સામે મૂકી દીધા અને કરગરીને વિનંતી કરવા લાગ્યો. પોલીસ વાળાએ અનિચ્છાએ મારી સામે જોયું અને તસવીર ઉથલાવીને જોયા પછી બેદરકારીથી બોલ્યો, એ ડોસા, તારું માનસિક સંતુલન ઠીક નથી લાગતું. 20 વર્ષ પહેલા ખોવાયેલો દીકરો આજે અચાનક કેવી રીતે મળી શકે? અને આ તસવીર તો ફોટોશોપ પણ હોઈ શકે છે. તેણે કહ્યું કે અત્યારે રાતના 3 વાગ્યા છે. મોટા સાહેબ સવારે આવશે. તમે કાલે સવારે આવજો, જ્યારે જોઈશું તો કરશું. આ સાંભળીને મને લાગ્યું કે જાણે કોઈ મારા મોઢા ઉપર થપ્પડ મારી દીધી હોય. મેં ચીસ પાડીને કહ્યું કે જ્યાં મારા દીકરાના જીવને ખતરો છે, પેલી સ્ત્રી તેને મારી નાખશે. તમે લોકો કદાચ કાયદાના રક્ષક છો તો 1 લાખ બાપની ફરિયાદ નથી સાંભળી રહ્યા, પણ એ પથ્થરદિલ સિસ્ટમનો નોકરો પર મારી ફરિયાદને કોઈ અસર ન થઈ શકે અને તેને મને ધક્કો મારીને થાણેથી બહાર કાઢી મૂક્યો. હું રસ્તા ઉપર ઊભો રહી આકાશ તરફ જોઈ રડી પડ્યો. હું એકલો હતો, લાચાર હતો, પણ હું હાર ન માની શકો તેમ ન હતો. અચાનક મને ખ્યાલ આવ્યો કે જો કાયદો ઊંઘ રહ્યો છે તો સામાન્ય જનતા તે જાગી રહી છે. મેં મારા ખિસ્સામાંથી મોબાઈલનો ફોન કાઢ્યો અને થાણેની બહાર ઊભા રહીને ફેસબુક ઉપર લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મારો અવાજ ધ્રુજતો હતો અને આંખોમાંથી આંસુ વહેતા હતા. મેં આખી દુનિયાને તસવીર બતાવી અને રોઈને મારી દરખાસ્ત સંભળાવી કે કેવી રીતે મને આ તસવીર મળી છે, કેવી રીતે મને હવેલીમાં મારા દીકરાને જુલમ સહન કરતા જોયો અને કેવી રીતે પોલીસે મારી મદદ કરવાની ના પાડી દીધી. તે લોકોએ અપીલ કરી કે ભગવાનને ખાતર મારો અવાજ બનો. આ પહેલા કે મારો દીકરો મારી નાખવામાં આવે છે. મારો એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર જંગલની આગની જેમ ફેલાઈ ગયો. લોકોએ તેને ઝડપથી શેર કરવાનું શરૂ કર્યું. હજારો કોમેન્ટ આવવા લાગી અને જોતજોતામાં વિડીયો વાયરલ થઈ ગયો. ચેનલના ન્યૂઝ રિપોર્ટ્સ મારો સંપર્ક કરવાનું શરૂ કર્યો અને સવાર થતાં પહેલા મીડિયાની ગાડીઓનો મોટો કાફલો થાણેની બહાર જમા થઈ ગયો. આખા દેશમાં હંગામો મચી ગયો કે એક બાપ 20 વર્ષ પછી દીકરાને શોધી લાવ્યો છે અને પોલીસ હજુ ઊંઘી રહી છે. આઈજી પોલીસે નોંધ લીધી અને તરત જ દરોડો પાડવા માટે ટીમને બનાવી લીધી. બીજી તરફ એ જ હવેલીના છેલ્લા એક મોટા રૂમમાં પેલી જુલમી માલિકણ ટીવી ઉપર ચાલી રહેલા બ્રેકિંગ ન્યૂઝ જોઈને ડરથી કાંપી રહી ગઈ હતી. જેના વયમાં પણ ન હતું કે પેલો સામાન્ય ડોસો જેને હમણાં થોડીવાર પહેલા બારીમાંથી જોયું હતું તે આટલો મોટો તોફાન ઊભો કરી દેશે. ટીવી સ્ક્રીન ઉપર મારો વિડીયો અને હવેલીની જૂની તસવીરો ચાલી રહી હતી. માલિકન સમજી રહી હતી કે હવે તેને રમત પૂરી થવાની છે અને કાયદાના લોખંડી હાથ તેના ગળા સુધી પહોંચવાના છે. તે ગભરાટમાં આમ તેમ દોડવા લાગી. તેણે ઝડપથી તિજોરીમાંથી દાગીના અને રોકડા કાઢીને તેને બેગમાં ભરી અને નોકરોને આદેશ આપ્યો કે તરત જ ગાડી કાઢો. તેનો ઈરાદો હતો
કે મુલુકને લઈને કોઈ અજાણી જગ્યાએ ભાગી જશે, પણ પછી તેને રસ્તામાં હટાવી દેશે. જેની કોઈ પુરાવા બાકી ન રહે, તે દોડતી મુકુલના રૂમમાં ગઈ અને ચોકીદારની મદદથી મુકુલને વ્હીલચેર ઉપર ઘસડીને બહાર લાવી. મુકુલ દર્દથી કરજતો હતો અને પૂછતો હતો કે મને ક્યાં લઈ જાઓ છો, પણ માલિકન મોઢામાંથી ફીણ નીકળતા હતા અને સતત બરબડતી હતી કે પેલા ડોસાએ મારી જિંદગી બરબાદ કરી દીધી. હું તમને બંનેને જીવતા નહીં છોડું. તેણે નિર્દયતાથી મુકુલને ઉપાડીને ગાડીની ઢંગલી બહાર બંધ કરી દીધો અને જાણે કોઈ નિર્જીવ સામાન હોય તેમ પોતે ડ્રાઈવર સીટ ઉપર બેસી ગઈ. ચોકીદાર પણ પાછળથી સીટ ઉપર બેસી ગયો. માલિકને ગાડી સ્ટાર્ટ કરી અને પૂરી ઝડપે ગેટ તરફ દોડાવી. તેનું દિલ ડરથી ડૂબી રહ્યું હતું, કારણ કે તેને દૂરથી સાયબરનો અવાજ સંભળાતો હતો. તે ઈચ્છતી હતી કે પોલીસ પહોંચે તે પહેલા પાછલા રસ્તેથી નીકળી જાય. તેને ગાડીને કાચા રસ્તા ઉપર નાખી અને ધૂળ ઉડતી હવેલીની બહાર નીકળી આવી. પણ કદાચ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, અથવા કર્મનો ફળનો સમય આવી પહોંચ્યો હતો. હજુ તે હવેલીની થોડીક દૂર ગઈ કે અચાનક સામે પૂરપાટ ઝડપે પોલીસની ગાડી અને મીડિયાની ગાડીઓનો કાફલો આવ્યો. પોલીસની ગાડીઓની વાદળી અને લાલ લાઇટો અંધારામાં ચમકી રહી હતી અને સાયબરના અવાજે આખું જંગલ ગજવી દીધું હતું. માલિકને ગભરાઈને બ્રેક લગાવી, પણ ગાડી લપસીને રસ્તાના કિનારે અથડાઈ ગઈ અને સામેથી આવતી પોલીસે ગાડીઓનો રસ્તો રોકી દીધો. ડઝન બંધ પોલીસ કર્મીઓ ગાડીઓમાંથી કૂદીને પોઝિશન લઈ ચૂક્યા હતા. તે બધાની આગળ હું જ હતો, એક વૃદ્ધ પિતા જેને થોડા કલાકો પહેલા થાણેના ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આજે હું કાયદા અને મીડિયાની તાકાત સાથે ત્યાં ઊભો હતો. હું ગાડી તરફ દોડ્યો અને ચીસ પાડીને પોલીસને જણાવ્યું કે મારો દીકરો ડિગ્ગીમાં છે. પોલીસ માલિકને હવે ચોકીદારને ઘેરી લીધા અને બંને હવે ઉંદરની જેમ ગાડીમાં લપાઈને બેઠા હતા. તેમના ચહેરા ઉપર મોતનો ડર છવાઈ ગયો હતો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું કે શું મારો દીકરો આ ડિગ્ગીમાં જીવતો છે કે પેલા જુલમની જેમ કામ તમારું કરી દીધું હશે. મેં ધ્રુજતા હાથે ડિક્કી તરફ ઇશારો કર્યો અને પોલીસવાળાએ આગળ વધીને ડિક્કી ખોલવાની કોશિશ કરી. હવામાં એક વિચિત્ર તણાવ હતો અને સૌ શ્વાસ થંભી ગયા હતા કે હવે ડિક્કી ખુલતા શું દ્રશ્ય સામે આવશે. શું 20 વર્ષ વિરહની સફર આજે પૂરી થશે કે કોઈ નવું દુઃખ મારી રાહ જોઈ રહ્યું છે? આ ગાઢ જંગલમાં અને ડરામણા સન્નાટામાં હવે માત્ર પોલીસની ગાડીઓનો સાયરનનો અવાજ ગુંજી રહ્યો હતો અને લાલ લાઇટોની રાંચે ચમકીને અંધારાકા દિવસની જેમ ફેરવી દીધો હતો. મારી સામે તે દ્રશ્ય હતું જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી. પોલીસની ભારે સંખ્યામાં માલિકની ગાડીઓને ચારે બાજુ ઘેરી લીધી હતી અને બંદૂકોના નિશાન સીધા તેમની તરફ હતા. જે સ્ત્રી તેને થોડીવાર પહેલા સુધી રાણીની જેમ બેઠી હતી અને જેના હુકમમાં કોઈના જીવને કોઈ કિંમત ન હતી, તે હવે ગાડીને અંદર સુધી ઉંદરની જેમ લપાઈને બેઠી હતી. મીડિયાની ટીમો પોતાના કેમેરાની લાઇટો ચાલુ કરી આ દ્રશ્ય આખી દુનિયાને બતાવી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે ગર્જનાભરી અવાજમાં ચેતવણી આપી અને પછી ગાડીનો દરવાજો ઝટકા સાથે ખોલીને માલિકને બહાર ખેંચી લીધી, જે જુલમ સ્ત્રીની હાલત જેવી હતી. તેના મોંઘા કપડાં કરચલીવાળા થઈ ગયા હતા અને દાગીનાથી લદેન ગરદન હવે નમી ગઈ હતી. ચીસો પાડીને પોલીસવાળાએ ધમકી આપી રહી હતી કે તમે જાણતા નથી હું કોણ છું. હું તમારી વર્દી ઉતારી દઈશ. મારી પાસે બહુ સંપત્તિ છે, મને જવા દો. પણ ઇન્સ્પેક્ટરે તેનું એક પણ ન સાંભળ્યું અને તેને હાથમાં હાથકડી પહેરાવી દીધી. બીજી તરફ તેના વફાદાર રહેવાન ચોકીદારને પણ પોલીસે દબોચી લીધો. પણ મારું ધ્યાન આ ધરપકડ કે તમાશા તરફ બિલકુલ ન હતું. મારી નજર, મારું આખું અસ્તિત્વ ફક્ત એક ગાડીની ડિગ્ગી ઉપર હતું, જેમાં મારો 20 વર્ષ પહેલા ખોવાયેલો દીકરો બંધ હતો. એક અજાણ્યો ડર મારા દિલને જકડી રહ્યો હતો કે ક્યાં બધું મોડું નથી થયું ને? ક્યાંક ગૂંગળામણને કારણે કે પેલા ડાકણના કારણે જખમોને મારા બાળકને શ્વાસ તો નથી અટકી ગયા ને? હું પાગલની જેમ લથડતો ગાડીની પાછળ ભાગ તરફ ભાગ્યો. એક પોલીસ કોન્સ્ટેબલે ડિક્કીનું લોક ખોલવાની કોશિશ કરી, પણ ઉતાવળામાં તેનાથી ચાવી લાગતી ન હતી. તે થોડી સેકન્ડો મારા માટે સદીઓ જેવી હતી. મેં અધીરાઓને હટાવ્યા અને પોતે ધ્રુજતા હાથે લોક ખોલવાની કોશિશ કરી. ઇન્સ્પેક્ટરે
આગળ વધીને મારી મદદ કરી અને એક હળવા ક્લિક અવાજ સાથે ડિક્કીનો લોક ખુલી ગયો. તેની સાથે ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરે ધીમેથી ડિક્કીનું ઢાંકણું ઊંચું કર્યું અને અંદર દ્રશ્ય જેવું મારી નજર સામે પડ્યું, મારા મોઢામાંથી એ હૃદયના દ્રશ્યની ચહેત નીકળી ગઈ, જેનું આકાશનું કાળજું પણ ચીરી નાખ્યું હશે. હું ત્યાં જમીન ઉપર ઘૂંટણીએ પડી ગયો. અંદર મારો દીકરો મુકુલ, મારો ચાંદ જેવો બાળક, કોઈ જાનવરની જેમ રસીઓથી જકડાયેલો ઊંધા માટે પડ્યો હતો. તેનું શરીર સંકોચાઈને ખૂબ નાનું લાગતું હતું. તેના કપડાં લોહી અને કાદવથી લથબથ હતા અને તેના ઉઘાડા પગ ઉપર જખમોના એટલા ઊંડા નિશાન હતા કે હાડકાં સાફ દેખાતા હતા. તેના શ્વાસ ખૂબ જ ચૂંકા ચાલી રહ્યા હતા અને અર્ધ બેહોશમાં કહારતો હતો. તે તડપીને હાથ લંબાવ્યો અને તેનું માથું મારા ખોળામાં લીધું. તેનું શરીર બરફ જેવું ઠંડુ થઈ ગયું હતું. મેં રડતા રડતા તેને પુકાર્યો, મુકુલ, મારા બાળક, આંખો ખોલ. જો તારો કનસીબ બાપ આવી ગયો છે, હું તને લેવા આવ્યો છું. મારા દીકરાએ મારો અવાજ સાંભળ્યો. તેના શરીરમાં એક હળવી હિલચાલ થઈ અને તેને ખૂબ મુશ્કેલીથી પોતાની સૂઈ ગયેલી પળોને ઉંચકી. તેની આંખોમાં હજુ પણ તે ડર હતો કે તે તસવીર જોયો હતો, પણ જેને તેની ધૂંધળી નજર મારા ચહેરા ઉપર પડી ગઈ. તેની આંખોમાં હવે ઓળખ એક ચમક ઉભરી આવી. મારા દિલમાં ટુકડા કરી નાખ્યા. જે પોતાના સૂકા અને ફાટેલા હોઠ હલાવ્યા અને ખૂબ જ નબળા અવાજમાં કહ્યું, પાપા. આ એ શબ્દો હતા જેને સાંભળવા માટે મારા કાન 20 વર્ષથી તરસી રહ્યા હતા. તે પાગલને જેમ તેને છાતીએ લગાડી લીધો, એટલા જોરથી કે મને લાગ્યું કે હું મારા અંદર છુપાઈને લઈને તેને દુનિયામાં કોઈ દુઃખ ફરી નહીં આવવા દઉં કે અડી ન શકે. એલા મેઘા ગયેલા શરીરમાંથી લોહી અને પરસેવાની ગંધ આવતી હતી, પણ મારા માટે તે કસ્તુરીની વધુ કિંમત સુગંધ હતી. હું તેના ચહેરાને ચૂમી રહ્યો હતો, તેના વાળમાં આંગળીઓ ફેરવી રહ્યો હતો અને મારા આંસુ તે જખમોને ધોઈ રહ્યા હતા. બલુકને પોતાના બાંધેલા હાથે મારી શર્ટને મુઠ્ઠીમાં જકડી દીધી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મારો દીકરો એડકીને વચ્ચે મને કહેતો, પાપા, મને લાગ્યું કે તમે ક્યારે નહીં આવો. મને લાગ્યું હતું કે હું અહીં મરી જઈશ. એ સ્ત્રી મને બહુ મારતી હતી. પાપા, મેં તમને બહુ યાદ કર્યા. તેના દરેક શબ્દ મારું દિલ ચીરાતું હતું. જ્યાં હાજર કઠોર પોલીસવાળાઓએ આંખોમાંથી પાણી લાવી ગયા હતા. ઇન્સ્પેક્ટરે આગળ વધીને ઝડપથી મુકુના હાથ પકડી અને પગની હાથ પગની રસીઓ કાપી. રસીઓના ખુલતા બુકુને બાદ ભરી લીધી. જાણે તેને ડર હોય કે આ સપનું છે કે હમણાં આંખ ખુલતા જ ગાયબ થઈ જશે. એમ્બ્યુલન્સ આવી અને હું મલકને છોડવા માટે તૈયાર ન હતો. મેં તેને પોતે ખોળામાં ઉપાડ્યો અને જાણે હજુ 6 વર્ષનું બાળક હોય. તેનું વજન ખૂબ ઓછું થઈ ગયું હતું. હું તેને સાથે એમ્બ્યુલન્સમાં બેસી ગયો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જ્યારે એમ્બ્યુલન્સ શહેર તરફ રવાના થઈ ગઈ ત્યારે બારીની બહાર સવાર થઈ ચૂક્યું હતું. પૂર્વમાં સૂરજ પહેલું કિરણ ફૂટી ગયું હતું. આ સૂરજ ફક્ત નવા દિવસની શરૂઆત ન હતી, પણ મારી એક મુકુલની નવી જિંદગીનો સૂરજ હતો. 20 વર્ષના વિરહની લાંબી અને કાળી રાત આખરે પૂરી થઈ ગઈ હતી. મેં મારી જેબમાં હાથ નાખ્યો, જ્યાં પેલું જૂનું પુસ્તક ને ઝાંખી તસવીર હજુ પણ હતી. મેં કાગળનો ટુકડો જે રદ્દીમાં રાખ્યો હતો, આજે મારી જિંદગીનો સૌથી કિંમતી ખજાનો હતો. હોસ્પિટલના ખાટલા પર સૂતેલા મુકુલના ચહેરા ઉપર હવે શાંતિ હતી. ડોક્ટરે જણાવ્યું કે તેના શરીરના જખમો તો ભરાઈ જશે, પણ તેની રૂહ પણ હવે જે ઘા લાગ્યા છે તેને રૂંઝાવા વર્ષો લાગી જશે. મારા મનમાં હજુ પણ હજારો સવાલો હતા. આખરે મેં માસૂમ બાળકનો વાંક શું હતો? મુલુકે જે ખુલાસો કર્યો તે મારા હોશ ઉડાડી દીધા. મુલુકે જણાવ્યું, પપ્પા, આ બધી મિલકતનો ખેલ હતો. એ સ્ત્રીનો પતિ બહુ મોટો જમીનદાર હતો. તેની પાસે અબજોબોની દોલત હતી, પણ તે યુવાનીમાં જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. જમીનદારની વસિયત હતી જે તેની તમામ સંપત્તિ તેના એકમાત્ર દીકરા સોહનને મળે તે સમય 6 વર્ષનો હતો. જો સોહન કંઈ થાય તો બધી દોલત ટ્રસ્ટના જાય અને માલિકને ફક્ત ગુજરાત પતું મળે. મુલુકને જણાવ્યું કે જમીનદારના મૃત્યુના થોડા સમય પછી એક રાત્રે સોહનનો સીડીઓ પરથી પડી જવાને કારણે તેને તાવ આવવાથી અચાનક મરી ગયો. આ માલિકન માટે કમાયતની ઘડી હતી. દીકરાના મોતનો અર્થ હતો કે અજુબાની સંપત્તિ ગુમાવી દેશે. એ શેતાનની સ્ત્રીઓને રાતોરાત એક ભયાનક યોજના બનાવી.
તેણે પોતાના વફાદાર ચોકીદારની મદદથી પોતાના સગા દીકરા સોહનની લાશને હળવેથી ભોયરામાં ગુપ્ત કરી દફનાવી દીધી. અને હવે તેને તરત જ એક એવા બાળકની જરૂર હતી જે સોહન જેવી જ ઉંમરનો હોય અને તેના જેવો દેખાતો હોય, જેથી તે દુનિયાની આંખોમાં ધૂળ નાખી શકે. મુકુલે રડતા રડતા કહ્યું, તે શોધતો તે મેળામાં પહોંચી જતી અને જ્યાં આપણે ત્યાં હતા તેને તક મળતા તેને મારું અપહરણ કર્યું. અને રોજ મારતી અને હું મારું નામ સોહન બતાવું તે મને 20 વર્ષ પહેલા કેદ રાખ્યો. પણ અસલ મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે હું મોટો થયો. હવે કાયદેસર મિલકત મેળવવા માટે મારા દસ્તાવેજો અને બાયોમેટ્રિકની જરૂર હતી. તે ઈચ્છતી હતી કે હું કોર્ટમાં નિવેદન આપું કે હું સોહન છું. પણ પાપા, મને મારું અસલી નામ તો મારો ચહેરો યાદ હતો. મેં ના પાડી દીધી. મેં તેને કહ્યું કે હું મરી જઈશ પણ મારા બાપનું નામ નહીં બતાવું. મારા આ ઇનકાર પર તે પાગલ થઈ જઈ અને મને કેટલા દિવસો સુધી ભૂખ્યો રાખતી, કોરોડા મારતી અને કસમ ખાધી હતી કે હું દોલત માટે મારી ઓળખ અને બાપનો પ્રેમનો સોદો નહીં કરું. મુલુકની આ વાતો સાંભળીને મારું કાળજું કાપી ઉઠ્યું. મારો દીકરો એટલો બહાદુર હતો કે તેને અજબો રૂપિયા ઠુકરાવી દીધા અને 20 વર્ષ નર્ક જેવી જિંદગી ગુજારી, ફક્ત એટલા માટે કે તારો દીકરો બની રહેવા માંગતો હતો. આ ખુલાવા પછી પોલીસ હવેલીના ભોયરામાં એક બાળકને હાડપિંજરનો સામનો કબજે કર્યો. ડીએનએ ટેસ્ટથી સાબિત કર્યું કે માલિકોનો દીકરો હતો. આ ખબરે આખા દેશમાં હચમચાવ દીધી અને કોર્ટમાં ટ્રાયલ ચાલી. માલિકન સાહેબા, જે ક્યારેય અભિમાની મૂર્તિ હતી, તે હવે હથકડીઓનો કબજામાં ઊભી રહી હતી. જ્યારે વકીલે તેને પુસ્તક, તસવીર અને રિપોર્ટ રજૂ કર્યા ત્યારે કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. જજ સાહેબે ટિપ્પણી કરી કે આ માનવ ઇતિહાસમાં સૌથી ક્રૂર ગુનાઓમાંથી એક છે. કોર્ટે મુકુલના ઇનકાર અને માલિકાનને બલિદાન બનાવ્યું. અદાલતે મુકુલને સન્માન આપ્યું કે તેને લાચાર આવીને જૂઠાપણાનો સાથ ના આપ્યો. જજ સાહેબે ગુસ્સા અને અફસોસ મિશ્ર ભાવ સાથે ઐતિહાસિક ફેસલો સંભળાવવા માલિકને ફાંસીની સજા સંભળાવી અને તેને સાથે ચોકીદારને આજીવન કેદની સજા આપી. જ્યારે હુકમ કર્યો તો માલિકને તમામ વ્યક્તિગત મિલકત જપ્ત કરી અને મુકુલને વળતર તરીકે આપવામાં આવે, જેથી તે પોતાની નવી જિંદગી શરૂ કરી શકે. આ ફેસલો સાંભળતા જ અદાલતની ખંડ તાળીઓથી ગડગડાટ અને નારાઓથી ગુંજી ઉઠ્યો. ન્યાયનો વિજય થયો હતો. માલિકને જ્યારે પોલીસ ગાડીઓ લઈ રહી હતી ત્યારે તેને વળીને મુકુંદ તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ અભિમાન નહીં પણ હારની રાહ હતી. મુકુલે તેને નજરઅંદાજ કરી દીધી, કારણ કે હવે તેના દિલમાં ડરની જગ્યાએ શાંતિએ લઈ લીધી હતી. હવે તેને બાપ દીકરો એકબીજાનો હાથ પકડીને અદાલતમાં પગથિયા ઉતર્યા તો બહાર હજારો લોકોએ મારા પર ફૂલો વરસાવ્યા. મીડિયાના કેમેરો અમારી તરફ હતા, પણ અમને દુનિયાની પ્રસિદ્ધિ કે દોલત સાથે કોઈ લેવા દેવા ન હતી. એટલે જે ખજાનો મળ્યો હતો તે એકબીજાની સાથે હતો, જે 20 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો. ફરતી મુસાફરી ખૂબ ભાવુક હતી. ત્યારે મને અચાનક મારા નાનાને જૂના ઘરે પહોંચ્યા તે સાંજ ઢળી રહી હતી. હું મુકુમનો હાથ પકડીને તે ઘરને અંદર લઈ આવ્યો. ઘરની દિવાલો જે વર્ષો સુધી મારા નિશારા અને ડુસકાઓની સાક્ષી હતી, જે આજે પ્રકાશિત લાગતી હતી. મુકુમ સીધો ખૂણામાં ગયો જ્યાં પહેલી રીધી ચોપડીઓ રાખેલી હતી. એટલે તે પુસ્તક ઉઠાવ્યું. તેણે જિંદગી બચાવી હતી અને તેને ઝૂમી લીધું. તેણે હસતા હસતા કહ્યું, પાપા, જો આ પુસ્તક તમને ના મળ્યું હોત તો કદાચ હું ક્યારે પાછો ના આવી શકત. મેં આગળ વધીને તેને છાતીએ લગાડ્યો. કહ્યું, બેટા, આ પુસ્તક નહીં પણ ઉપરવાળા તરફથી મોકલેલું એક માધ્યમ હતું. અમારી આંખોમાં ખુશીના આંસુ હતા અને બંને એકબીજાને ગળે લગાડીને રડ્યા હતા. પણ આ આંસુ દુઃખના નહીં, કૃતજ્ઞના હતા. ઘરમાં સન્નાટો ખતમ થઈ ચૂક્યો હતો અને કે નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી. મને અનુભવાયું કે મારી પત્ની આત્મા આજે ખૂબ ખુશ હશે કે મારો દીકરો પાછો આવી ગયો, અને તે પણ એટલો બહાદુર અને ખુમારી ધરાવતો બનીને તેને દોલત માટે પોતાનું બાપનું નામ ન વેચ્યું. મુકુલે મને વચન આપ્યું કે હવે ક્યારેય મને છોડીને નહીં જાય અને તેના કપાળ માટે ચૂમીને કહ્યું કે મૃત્યુ આપણને અલગ કરશે. ટેબલ ઉપર રાખેલી જૂની તસવીર પણ આ હજુ પણ ત્યાં જ છે. એ વાતની સાક્ષી પૂરે છે કે સત્યને જો જમીન નીચે છુપાવી દેવામાં આવે તો પણ એક ને એક દિવસ હૃદયના કાગળોમાંથી પ્રગટ થઈ રહે છે. અને જુલમનું પરિણામ હંમેશા બોધપાઠ આપનારું હોય છે. જુલમ ગમે તેટલો લાંબો ચાલે, તેનો અંત હંમેશા ખરાબ જ હોય છે. લાલચ, આંધળી થયેલી સ્ત્રી પોતાની સગા દીકરાને ભોયરામાં દફનાવીને પણ શાંતિથી જીવી શકી નહીં.
એક વૃદ્ધ પિતાએ 20 વર્ષ પછી પણ પોતાના દીકરાને ભૂલવ્યો નહીં અને રેદીના એક પુસ્તકના છુપાયેલું સત્ય તેને ત્યાં સુધી પહોંચાડી દીધો. ઉપરવાળો જ્યારે ઈચ્છે છે ત્યારે કોઈ પણ રૂપમાં મદદ મોકલી શકે છે. પૈસો બધું જ ખરીદી શકે છે, પણ પ્રેમ, વફાદારી અને સત્યને નહીં. આ ત્રણે પકડી રાખે છે જે ક્યારે હારતો નથી. મિત્રો, આશા છે કે તમને અમારી આ વાર્તા પસંદ આવી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવી દેજો, જેથી આવનારી અપડેટ સૌથી પહેલા તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.